મારું નામ શ્રદ્ધા છે। ઓ માં, હું કમરના દુખાવાથી ખરાબ રીતે તડપી રહી હતી અને મારો દીકરો તથા વહુ તેમના રૂમમાં આરામથી એસી ચલાવીને સૂઈ રહ્યા હતા। મારી હાલત એટલી ખરાબ થઈ રહી હતી કે હું ઈચ્છવા છતાં પણ કંઈ કરી શકતી નહોતી। હું જાણતી હતી કે આ ઘરમાં ફક્ત અને ફક્ત હું એક બોજ છું, પરંતુ જ્યારે મારી કમરનો દુખાવો હદથી વધારે વધી ગયો તો મેં ડરતા ડરતા મારા દીકરા અને વહુને અવાજ લગાવી દીધો હતો। પહેલાં તો તે લોકોએ મારો અવાજ સાંભળ્યો નહીં, પરંતુ જ્યારે મેં કોશિશ કરીને ઘણીવાર અવાજ લગાવ્યો તો મારી વહુએ ગુસ્સામાં આવીને ગરમ પાણી જાણી જોઈને મારા મોઢા પર ઢોળી દીધું હતું। જો કે મારી કોઈ ભૂલ પણ નહોતી। હું ખરાબ રીતે બૂમો પાડી રહી હતી, બળતરાથી તડપી રહી હતી। મારી ચીસો સાંભળીને મારી પાડોશણ દોડતી દોડતી અમારા ઘરે પહોંચી। જ્યારે તેણે મારી હાલત જોઈ તો તેને મારા પર ખૂબ દયા આવી હતી। તેણે મારા દીકરા અને વહુને મારી હાલત વિશે પૂછ્યું તો તે બંને જૂઠ બોલવા લાગ્યા। મારી પાડોશણે તરત જ એમ્બ્યુલન્સ બોલાવી હતી અને મને હોસ્પિટલ લઈ ગઈ હતી। હું લગભગ 3-4 દિવસ સુધી આ જ રીતે હોસ્પિટલમાં પડી રહી હતી। જ્યારે એક દિવસ મારી દીકરી દિવ્યા લંડનથી હિન્દુસ્તાન પહોંચી અને બીજા જ દિવસે મારી જુલમી વહુ અને મારા દીકરા પર મુસીબત તૂટી પડી હતી, કારણ કે 22 જૂન કડકડતી ગરમીના દિવસો ચાલી રહ્યા હતા। રાતનો સમય હતો। કાચી ઈંટોથી બનેલા ઘરમાં સંપૂર્ણ રીતે શાંતિ છવાયેલી હતી। આ ઘરમાં રહેલા લગભગ બધા રૂમમાં દરવાજા બંધ હતા, પરંતુ એક રૂમમાં એસી ચાલવાનો ધીમો ધીમો અવાજ સંભળાઈ રહ્યો હતો અને તે હતો મારા દીકરા અને વહુનો રૂમ। તે બંને ઠંડકમાં મોટા આરામથી મજાથી સૂઈ રહ્યા હતા। તેમને એ વાતની ખબર હતી કે આ ઘરમાં તેમની ઘરડીમાં પણ રહે છે, પરંતુ તેમને તેની કોઈ ચિંતા નહોતી, કોઈ પરવા નહોતી। હું ઘરડી સ્ત્રી આંગણામાં જૂની એવી ખાટલા પર સૂઈ રહી હતી। મારા વાળ હવે પૂરી રીતે સફેદ થઈ ચૂક્યા હતા। આ બધું ઉંમરના કારણે નહોતું, પરંતુ સમય અને સંજોગો અને મારા પોતાનાઓએ જ મને સમય પહેલાં જ ઘરડી કરી દીધી હતી। નહીંતર સુખી અને તંદુરસ્ત લોકો તો ઘડપણમાં પણ જવાન લાગે છે। હું મારી જુવાનીમાં ખૂબ સુંદર અને તંદુરસ્ત હતી, પરંતુ ત્યારે હું ખુશ રહેતી હતી, ત્યારે મારા સંજોગો ખૂબ સારા હતા। ત્યાં સુધી કે લગ્ન પછી હું ખૂબ સારી હતી, બાળકો પણ જવાન થઈ ગયા। બધા લોકો મારી સુંદરતાના વખાણ કરતા હતા, પરંતુ જ્યારે મેં મારા દીકરાના લગ્ન કર્યા અને વહુ ઘરમાં આવી, ત્યારથી જ ચિંતા અને મુસીબતોએ મારા વાળ સફેદ કરવાના શરૂ કરી દીધા હતા। મને સમય પહેલાં ઘરડી કરવાની સાથે સાથે સમય પહેલાં મને એવી બીમાર પણ બનાવી દીધી હતી, જેને કોઈ બીમારી ન હોવા છતાં પણ બીમારીઓએ ઘેરી રાખી હતી। મારો ચહેરો કરચલીઓથી ભરેલો હતો। મારી કમરમાં પણ ખૂબ તેજ દુખાવો થઈ રહ્યો હતો, જેના કારણે હું ખરાબ રીતે તડપી રહી હતી, પરંતુ મારી દેખભાળ કરવા માટે પણ કોઈ હાજર નહોતું। દુખાવાના કારણે મારા શ્વાસ પણ અટકી અટકીને ચાલી રહ્યા હતા। કમરનો દુખાવો એટલો વધારે તેજ થઈ રહ્યો હતો કે હું વારંવાર મારું પડખું બદલવાની કોશિશ કરી રહી હતી, પરંતુ કમજોરી અને ઘટપણના કારણે હું એવું કરી શકતી નહોતી। એવું લાગતું હતું જાણે કોઈએ મારી બધી જ હડ્ડીઓને એકસાથે તોડી મરોડીને રાખી દીધી હોય। મારી હાલત એવી થઈ ગઈ હતી કે જો કોઈ અજાણ્યો માણસ પણ મને જોઈ લે તો તે પણ મારા પર દયા ખાવા માટે તૈયાર થઈ જાત। મારી પાસે પહેરવા માટે કપડાં પણ નહોતા। ઘણા દિવસોથી હું એક જોડી કપડાં પહેરીને જ આ હાલતમાં હતી। મારા કપડાં ઘણા મેલા થઈ ચૂક્યા હતા, પરંતુ કોઈને ના તો મારી તરફ જોયું હતું અને ના તો મારા કપડાં તરફ ધ્યાન આપ્યું હતું। મને આ કપડાંથી ખૂબ ગૂંચવણ મહેસૂસ થઈ રહી હતી। જો કે મારા દીકરા અને વહુ મારી આ હાલત વિશે ખૂબ સારી રીતે જાણતા હતા, પરંતુ તેમ છતાં તે બંને અજાણ બન્યા હતા। જે દીકરાને મેં આટલા લાડકોડથી ઉછેરીને મોટો કર્યો તે જ મારી સાથે કિનારો બનીને બેઠો હતો। તેની મારી પાસે કોઈ પરવા નહોતી। મેં તેનો ઉછેર એવો તો નહોતો કર્યો। મેં તો મારા દીકરાને સારા સંસ્કાર આપ્યા હતા, વડીલોની ઇજ્જત કરતાં શીખવ્યું હતું, લોકોની મદદ કરતાં શીખવ્યું હતું અને માતા પિતાનો આદર કરતાં પણ શીખવ્યું હતું। પણ તેમ છતાં ના જાણે કેમ મારો દીકરો એટલો વધારે બેદરકાર થઈ ગયો કે પોતાની માને તેને ના તો કોઈ કદર હતી અને ના તો કોઈ ચિંતા હતી। તે એ સમયે પોતાની પત્ની સાથે રૂમમાં બંધ હતો અને તેને પોતાની મા વિશે કંઈ પણ ખબર નહોતી। હું ઘણા સમયથી આ દુખાવાને સહન કરી રહી હતી, પરંતુ રાતના પાછલા સમયે જ્યારે દુખાવો હદથી વધારે વધી ગયો તો મેં મજબૂર થઈને મારા દીકરા અને વહુને અવાજ લગાવ્યો હતો કે તે લોકો આવીને મને જોઈ લે, મારી મદદ કરી લે। મારો અવાજ દીકરાને અવાજ લાગતા વખતે ધ્રુજી રહ્યો હતો। દુખાવાની બેચેનીના કારણે મારી આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા। જો કે મને ઘણા સમયથી આ તકલીફ મહેસૂસ થઈ રહી હતી, પરંતુ મેં ડરના કારણે મારા દીકરાને અવાજ દીધો નહોતો। હું મારા દીકરાથી એટલી વધારે ડરવા લાગી હતી કે તેને પોતાની કોઈ નાનીથી નાની પરેશાની પણ સરળતાથી કહી શકતી નહોતી, જ્યારે આ તો ખૂબ મોટી પરેશાની હતી। મેં કહ્યું, જીવન બેટા આવી જા, મને દવા આપી દે।
મને બહુ દુખાવો થઈ રહ્યો છે। આવી જ રીતે ઘણીવાર અવાજ લગાવવા પર મારો અવાજ મારી વહુના કાન સુધી પહોંચ્યો હતો। દીકરો તો નહોતો આવ્યો, પરંતુ થોડી ઘણી વાર પછી ગુસ્સાની હાલતમાં દરવાજો ખોલીને વહુ આવી અને તેના ચહેરા પરથી જ ખબર પડી રહી હતી કે તેને રાતના આ સમયે મારું બોલાવવું બિલકુલ પણ પસંદ ન આવ્યું, પરંતુ મારી મજબૂરી હતી જે મેં મારા દીકરાને અવાજ લગાવ્યો હતો। નહીતર તો હું ક્યારેય પણ મારા દીકરા અને વહુને ડિસ્ટર્બ કરતી નહોતી। મારો દીકરો જેવો રૂમમાં ચાલ્યો જતો હતો, હું ક્યારેય તેને બોલાવતી નહોતી। ક્યારેય કેટલી પણ ઇમરજન્સી હોવા છતાં પણ તેને અવાજ આપતી નહોતી, પરંતુ તેના રૂમમાંથી બહાર નીકળવાની રાહ જોતી હતી। મારી વહુનું નામ અદિતિ હતું। તેના ચહેરા પર ચીડ મને આજે સાફ દેખાઈ હતી। તેણે પહેલાં તો ગુસ્સાથી મને જોઈ અને પછી પોતાની કમર પર હાથ રાખતા બે વાતો કડવા શબ્દોમાં કહીને રસોડા તરફ ચાલી ગઈ હતી। તેના શબ્દો કંઈક આ મુજબ હતા: શું વાત છે ડોસી, રાતના આ સમયે કેમ અમને હેરાન કરી રહી છે? ખબર છે જીવન અને હું આ સમયે કેટલા આરામથી સૂઈ રહ્યા હતા, તે તો અમને હેરાન જ કરી નાખ્યા। તેની વાતો સાંભળીને મારું રડવું હજી પણ વધારે ને વધી ગયું હતું। મારા જેવી લાચાર માં બીજું કરી પણ શું શકતી હતી? થોડી જ પળો પછી અદિતિ રસોડામાંથી ઉકળતું પાણી એક તપેલીમાં લઈને બહાર આવી હતી। હું તો સમજી રહી હતી કે તે મારા માટે કદાચ કોઈ દવા બનાવીને લાવી છે, પરંતુ દિલને થોડી શાંતિ મળી હતી। જ્યારે વહુએ એ જ ઉકળતું પાણી મારા મોઢા પર ઢોળી દીધું તો મારું પૂરું શરીર ધ્રુજારી લઈને સંકોચાઈ ગયું હતું। એક કાળજું કંપાવી દેતી ચીસ મારા મોઢામાંથી નીકળી હતી। મારી ચીસ એવી હતી કે જાણે કોઈએ જીવતા માણસને આગમાં નાખી દીધો હોય। મને મારી આંખો બંધ થતી મહેસૂસ થઈ રહી હતી અને પૂરા શરીર પર બળતરાની ગરમી લાગી રહી હતી। ઉકળતા પાણીના કારણે મારા શરીરની ચામડી દાઝી ગઈ હતી અને મારું શરીર ધ્રુજવાનું શરૂ થઈ ગયું હતું। હું જમીન પર ખરાબ રીતે તડપતી પડી ગઈ હતી। મારી જોરદાર ચીસનો અવાજ સાંભળીને મારો દીકરો જીવન પણ પોતાના રૂમમાંથી બહાર નીકળી આવ્યો। તે એક તરફ ઊભો રહીને આ બધું મને જોઈ રહ્યો હતો। હું તડપી રહી હતી, બધું થતી આંખોને વારંવાર ખોલી ખોલીને મારા દીકરાને જોઈ રહી હતી, પરંતુ તે મદદ માટે કે હમદર્દી માટે પણ મારી નજીક આવ્યો નહોતો, બસ દૂર ઊભો રહ્યો। તેણે પોતાની પત્નીને પણ કંઈ નહોતું કહ્યું અને ના જ તેણે પોતાની પત્નીને એ પૂછવાની કોશિશ કરી કે તેણે તેની મા પર ઉકળતું પાણી કેમ નાખ્યું। મારી અડધી રાત્રે ચીસ પાડવાનો અવાજ સાંભળીને આસપાસના લોકો પણ ઘરમાં ભેગા થવા લાગ્યા હતા। લોકો મારી હાલત જોઈને દંગ રહી ગયા હતા। મારી વહુ અને દીકરાને પૂછવા લાગ્યા કે આખરે શ્રદ્ધાબહેનની આ હાલત કેવી રીતે થઈ છે, પરંતુ મારી વહુ અને દીકરાએ તે લોકો સાથે જૂઠું બોલી દીધું હતું। તેમણે કહ્યું હતું કે મારાથી પોતે જ ભૂલથી પોતાના ઉપર પાણી ઢોળાઈ ગયું। હું જે હવે ધીરે ધીરે બેભાન અવસ્થામાં જવા લાગી હતી, છતાં પણ પોતાના દીકરા અને વહુનું આ જૂઠ પોતાના કાનેથી સાંભળી ચૂકી હતી। સાચું શું હતું આ વિશે કોઈને કંઈ ખબર પડી શકી નહોતી। હું તો ગાઢ બેભાન થઈ ચૂકી હતી। ત્યારે જ અમારી એક પાડોશણ રેખા આગળ વધી હતી। તેણે જેવી મારી હાલત જોઈ તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। તેણે ધ્રુજતા હાથો સાથે એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો, કારણ કે મારી હાલત જોઈને તેના હોશ ઉડી ગયા હતા। રેખાબેન એક ખૂબ સારી સ્ત્રી હતી। અમારા ઘરે મારા દીકરાના લગ્ન પહેલાં તે ખૂબ આવતી હતી, પરંતુ હવે તેણે અમારા ઘરે આવવાનું ઓછું કરી દીધું હતું। મારી વહુ અને દીકરો નહોતા ઈચ્છતા કે હું હોસ્પિટલ જાઉં। તે વારંવાર જૂઠ દોહરાવી રહ્યા હતા, પણ રેખાબેન સત્ય વિશે જાણતી હતી। તેને એ તો ખબર હતી કે મારી વહુ અને દીકરો મારી સાથે કેવો વ્યવહાર કરે છે, કારણ કે તે ઘણીવાર તેમનો વ્યવહાર મારી સાથે જોઈ ચૂકી હતી। તે સારી રીતે આ વાત જાણતી હતી કે મારા દીકરા અને વહુ કેવા છે। એમ્બ્યુલન્સના આવવા સુધી મારો કણસવાનો અવાજ પૂરા ઘરમાં ગૂંજતો રહ્યો હતો, પરંતુ મારી વહુના ચહેરા પરથી એવું લાગી રહ્યું હતું જાણે તેને કોઈ પણ વસ્તુનો કોઈ પણ ફરક ના પડી રહ્યો હોય અને દીકરાના ચહેરા પર પોતાની માની તકલીફનો બિલકુલ પણ અફસોસ નહોતો। થોડી જ વાર પછી મારી વહુએ દબાયેલા અંદાજમાં હસવાનું શરૂ કરી દીધું હતું અને જીવન પણ અણજાણ બનીને ઊભો હતો। તે પોતાની માની ચીસો કરતાં વધારે પોતાની પત્નીની નારાજગીથી ડરતો હતો। રેખાબેને હિંમત બતાવી હતી અને તે મને હોસ્પિટલ લઈને ચાલી ગઈ હતી, કારણ કે તેમને મારા પર ખૂબ દયા આવી હતી। બાકી કોઈ પણ હોસ્પિટલ પહોંચ્યું નહોતું। જેમને પહોંચવું જોઈતું હતું તે પણ નહોતા પહોંચ્યા। હું મારી વહુ અને દીકરાની વાત કરી રહી છું। હોસ્પિટલનો રૂમ સુમસામ અને શાંત હતો। થોડી વાર પછી મારી ડુસકા રૂમમાં ગુંજી રહ્યા હતા। ડૉક્ટર અને નર્સ મારો ઝડપથી ઈલાજ કરી રહ્યા હતા। હું એ સમયે બેહદ તકલીફમાં હતી, કદાચ જિંદગી અને મોતની વચ્ચે ઝૂલી રહી હતી, પરંતુ મારી આંખોમાં ફક્ત એક જ સવાલ હતો કે શું મારો દીકરો મને મળવા માટે આવશે। પરંતુ મારો દીકરો તો મને જોવા માટે પણ હોસ્પિટલના દરવાજા સુધી નહોતો આવ્યો।
મારી આંખો ધીમે ધીમે ખુલી રહી હતી અને વારંવાર રૂમના દરવાજા તરફ ઉઠી રહી હતી. મારો દીકરો વહુનો ગુલામ બની ચૂક્યો હતો. લગ્ન પહેલાં તે મને ખૂબ ઇજ્જત આપતો હતો, મારો ખ્યાલ પણ રાખતો હતો, પરંતુ પત્નીના આવી ગયા પછી તો જાણે તે પોતાની માને ભૂલી જ ગયો હતો. તે તો પોતાની પત્નીની દરેક વાતને આંખો બંધ કરીને માનતો હતો. તે અને તેની પત્ની ઘરમાં બેસીને વિચારી રહ્યા હતા કે કેવી રીતે જૂઠને સાચું સાબિત કરવામાં આવે. તેમને ડર હતો કે જો તેમની સચ્ચાઈ મહોલ્લાવાળાઓને ખબર પડી ગઈ તો તેમની મોટી બદનામી થશે. લોકો તેમને ભલું બુરું કહેશે. અને હોસ્પિટલમાં રહેતા મને 4 દિવસ વીતી ચૂક્યા હતા, પરંતુ જીવન મને મળવા માટે હોસ્પિટલ નહોતો આવ્યો. અને એક ઘરડી માની નજરો વારંવાર દરવાજા તરફ જઈ રહી હતી, પરંતુ તેમ છતાં મારો દીકરો ન આવ્યો. ખબર નહીં કેમ મારો દીકરો મારાથી આટલી નજર કેમ ફેરવી રહ્યો હતો, પરંતુ તેમ છતાં તેની રાહ જોઈ રહી હતી. કદાચ આ મારી મમતા હતી, કારણ કે મેં ઘણી મહેનત અને મજૂરી સાથે મારા દીકરાને પાળ્યો હતો અને પછી એકલા પાળ્યો હતો. મેં મારા દીકરાની દરેક ખ્વાહિશને વગર કોઈ હિચકિચાટ સાથે પૂરી કરી હતી. હું પોતે ભૂખી રહી લેતી હતી, પરંતુ મારા દીકરાને રોજ પેટ ભરીને ખાવાનું ખવડાવતી હતી. મારો પતિ તેના બાળપણમાં જ મરી ગયો હતો. મેં મારા દીકરાને ક્યારેય કોઈ વસ્તુની અછત મહેસૂસ થવા દીધી નહોતી. મેં મારા દીકરાના લીધે જ બીજા લગ્ન પણ કર્યા નહોતા, પરંતુ મારો દીકરો તો પોતાની પત્નીના પ્રેમમાં આ હદે આંધળો થઈ ગયો હતો કે તે પોતાની ઘરડી માને પણ ભૂલી ગયો હતો અને પોતાની માને મળવા પણ આવ્યો નહોતો. શું તેને મારી ચિંતા નહોતી? શું તેને એ પરવા નહોતી કે તેની માનું મોત પણ થઈ શકે છે? માં તેને છોડીને જઈ શકે છે. શું તેના દિલમાં થોડો પણ મારા માટે પ્રેમ જાગ્યો નહોતો? રેખાબેન જ હોસ્પિટલમાં મારી સાથે હતી અને મારો ખ્યાલ રાખતી હતી, ત્યાં સુધી કે તે બધો ખર્ચો પણ ઉઠાવી રહી હતી. મારા લીધે રેખાબેનની ઘણી બધી પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો હતો, પરંતુ તે એક ભલી સ્ત્રી હતી. આ બધું ભલાઈને ખાતર જ કરી રહી હતી. ક્યારેય તે મારા માટે ખાવા પીવાનું લાવતી હતી અને મારી દવા પણ મને ટાઈમ પર આપતી હતી. તેને મારી ચિંતા હતી કે મને કોઈ વસ્તુની અછત મહેસૂસ ના થાય. એક અજાણી સ્ત્રી જેની સાથે ફક્ત મારો સંબંધ એક પાડોશીનો હતો, તે મારા માટે બધું જ કરી રહી હતી, પરંતુ જેને મારી સાથે હોવું જોઈતું હતું તે મારી સાથે નહોતો. તે તો પોતાની માને જોવા માટે એકવાર પણ હોસ્પિટલ આવ્યો નહોતો, કારણ કે તેની પત્નીએ તેને એવું કરવાથી રોકી દીધો હતો અને તે પોતાની પત્નીની વાત માનીને ઘરે જ બેસી ગયો હતો. મને હોસ્પિટલમાં રહેતા 4 દિવસ વીતી ચૂક્યા હતા, પરંતુ જીવનને મારો કોઈ અહેસાસ જ નહોતો થયો. 5મા દિવસે મને મળવા માટે એક ઊંચા કદવાળી જવાન છોકરી આવી હતી અને આ કોઈ બીજું નહીં પરંતુ મારી પોતાની દીકરી હતી, જે લંડનમાં ભણવા માટે ગયેલી હતી. તેણે કદાચ મારી હાલત વિશે ખબર પડી ગઈ હતી. જ્યારે હોસ્પિટલમાં તેણે મારી આ દાઝેલી હાલતને જોઈ તો તે જોરથી ચીસ પાડી ઉઠી હતી. તે મારી લાડકી દીકરી હતી. દોડીને તેને મને ગળે લગાવી લીધી અને મારા દાઝેલા હાથોને પોતાના હાથોમાં લઈ લીધા હતા, જેથી મને સાંત્વના આપી શકે કે તે હવે આવી ચૂકી છે અને હવે હું એકલી નથી. મારી દીકરી મારી સાથે છે. પોતાની માની હાલત જોઈને તે જોર જોરથી રડવાનું શરૂ કરી ચૂકી હતી. તેને આ રીતે પોતાની આંખોની સામે જોઈને મને ખૂબ ખુશી થઈ હતી, કારણ કે હું ઘણા સમય પછી મારી દીકરીને મળી રહી હતી અને તે મારી હાલત જોઈને ખૂબ ઉદાસ હતી. તેને બેહદ ગુસ્સો પણ આવી રહ્યો હતો, કારણ કે તેને પોતાના ભાઈ અને ભાભીથી આ પ્રકારના ખરાબ વ્યવહારની બિલકુલ પણ આશા નહોતી કે તે તેની માની આ રીતે સળગાવીને જ રાખી દેશે. મેં ક્યારેય પણ મારી દીકરીને તેના ભાઈ અને ભાભીની હરકતો વિશે કંઈ બતાવ્યું જ નહોતું. મારી દીકરી કોઈ કમજોર અને બેસહારા નહોતી, પરંતુ તે એક એજ્યુકેટેડ અને પાવરફુલ ગર્લ હતી, જે આજે ઘણા વર્ષો પછી અચાનકથી પોતાની માને સરપ્રાઈઝ આપવા માટે આવી ગઈ હતી. પરંતુ જ્યારે તેણે મહોલ્લાવાળાઓથી પોતાની ઘરડી મા વિશે સાંભળ્યું કે તેની મા હોસ્પિટલમાં દાખલ છે અને તેને ખરાબ રીતે સળગાવી દેવામાં આવી, તો તે દોડતી હોસ્પિટલ તરફ આવી ગઈ હતી. ત્યાં સુધી કે તે પોતાના ભાઈ ભાભીને મળવા માટે ઘરની અંદર સુધી પણ ગઈ નહોતી. મારી દીકરી મારો હાથ પકડીને ખરાબ રીતે રડી રહી હતી અને વારંવાર તે એ જ કહી રહી હતી કે માં, તમે એકવાર મને બસ એ બતાવી દો કે તે લોકોએ તમારી સાથે આ બધું કેમ કર્યું, અને જો તે તમને આટલા હેરાન કરતા હતા તો તમે મને ક્યારેય કહ્યું કેમ નહીં? મેં મારી આંખોમાં આંસુ લઈને કહ્યું, દીકરી, હું તને કેવી રીતે કંઈ કહેતી? હું તારું ભણતર ખરાબ કરવા નહોતી માગતી. તું આમ પણ લંડનમાં ભણાઈ કરવા માટે ગયેલી હતી અને હું તને અમારા ઘરની હાલત બતાવીને તારા ભણતરમાં ખલેલ પેદા કરવા નહોતી માગતી. મારી દીકરી કહેવા લાગી, માં, ભાઈ ભાભીએ તમારી સાથે સારું નથી કર્યું. બસ હવે હું તે લોકોને નહીં છોડું. પોતાની દીકરીની આંખોમાં ગુસ્સો અને જુનૂન જોઈને હું એક પળ માટે ડરી ગઈ હતી. મેં કહ્યું, દિવ્યા બેટા, તું આવી વાતો ના કર. હું ઠીક છું, મને કંઈ પણ નથી થયું. જો હું જીવતી છું એ જ સૌથી વધારે મહત્વની વાત છે.
દિવ્યા કહેવા લાગી કે માં, તમે પાગલ થઈ ગયા છો શું? જો તમને કંઈ થઈ જાત તો મારું શું થાત? મેં દિવ્યાને ખૂબ સમજાવી હતી કે તે પોતાના ગુસ્સા પર કાબૂ રાખે, પરંતુ તેણે પોતાની મા પર કરવામાં આવેલ જુલમનો બદલો લેવાનો નિર્ણય કરી લીધો હતો. તેનું કહેવું હતું કે જેણે પણ તેની માને નુકસાન પહોંચાડ્યું છે તે તેની સાથે બદલો લઈને રહેશે. તેણે પોતાનો પાકો ઈરાદો કરી લીધો હતો. તે જે વસ્તુનો પણ પાકો ઈરાદો કરી લેતી હતી તે વસ્તુને તે કરીને જ દમ લેતી હતી. મારી દીકરી લંડનમાં જ લગ્ન કરી ચૂકી હતી અને ત્યાં જ પોતાનો બિઝનેસ સંભાળી રહી હતી. લંડનમાં તેને લોકો એક કામયાબ બિઝનેસ વુમનની હેસિયતથી જાણતા હતા. તે પોતાના માના પલંગના કિનારે બેઠી ધ્રુસકે આંસુ વહાવી રહી હતી. જ્યારે તેણે પોતાના હાથોને પોતાની માના દાઝેલા હાથો પર રાખ્યા હતા ત્યારે તેના શરીરમાં એક સનસનાટીની લહેર દોડી ગઈ હતી. હું મારી દીકરીને આટલા વર્ષો પછી મારી આંખોની સામે જોઈને પોતાના દિલ પર કાબૂ ન રાખી શકી અને ખરાબ રીતે રડી રહી હતી. ઘણા સમય સુધી અમે બંને મા દીકરી રડતા રહ્યા. જ્યારે અમે બંનેના દિલનો ઉભરો હળવો થઈ ચૂક્યો તો મારી દીકરીએ ઝૂકીને મારા કાનમાં કહ્યું હતું કે માં, તમે ચિંતા ન કરો, હું આવી ચૂકી છું. હવે હું તમારો ખ્યાલ રાખીશ. કોઈ પણ તમને હવે નુકસાન નહીં પહોંચાડી શકે. માં, તમને ખબર નથી કે હું તમને આવી હાલતમાં જોઈને કેટલી તકલીફ મહેસૂસ કરી રહી છે, પણ હવે વધારે નહીં. તમે ક્યારેય મને કંઈ ના બતાવ્યું અને એકલા ચૂપચાપ બધું સહન કરતા રહ્યા. આ તો સારું થયું કે ઉપરવાળાએ સમય પર મને અહીં મોકલી દીધી, નહીતર તો તમારી કોઈ દેખભાળ કરનારું પણ નથી. ત્યારે જ રૂમમાં ઊભેલી રેખા બહેને ઊંડો શ્વાસ લીધો હતો, જાણે તે બેફિકર થઈ ચૂકી હોય કે મારી હિફાજત કરવા માટે હવે કોઈ આવી ગયું છે. થોડી જ મિનિટો પછી ડૉક્ટર મારું ચેકઅપ કરવા માટે આવી ગયા હતા. દાઝવાના જખમોની બેચેની, ઇન્ફેક્શન અને સૌથી વધીને મારા શરીરના ઘરડા હાડકાઓ પર થનારા અત્યાચાર વિશે ડૉક્ટરે મારી દીકરીને બધું જ બતાવી દીધું હતું. જેને સાંભળીને મારી દીકરીનો ગુસ્સો હજી પણ વધી ગયો હતો અને તે વારંવાર રડી રહી હતી. મારી સાથે થનાર અત્યાચારના નિશાન મારા ઘરડા શરીર પર અત્યારે પણ હાજર હતા. જો કે મારી દીકરી હવે આવી ચૂકી હતી, પરંતુ આમ છતાં પણ મારી નજરો વારંવાર દરવાજા તરફ ઉઠી રહી હતી અને હું અત્યારે પણ બેચેનીથી પોતાના દીકરાની રાહ જોઈ રહી હતી. જ્યારે મારી દીકરી મારી સાથે હમદર્દી કરવામાં કોઈ કસર છોડી નહોતી રહી, પરંતુ તેમ છતાં મને પોતાના બેવફા દીકરાની રાહ હતી, અથવા એમ કહું કે મને પોતાના ખોવાયેલા એ દીકરાની રાહ જે તે બેદરકારીના રસ્તા પર ભટકી રહ્યો હતો. પરંતુ મારો દીકરો હતો તે જે હજુ પણ મને જોવા માટે એકવાર પણ નહોતો આવ્યો, ત્યાં સુધી કે તેણે ફોન કરીને પણ મારા હાલચાલ પૂછવાની કોશિશ કરી નહોતી. તે એ પણ જોવા આવ્યો નહોતો કે ક્યાંક તેની માં મરી તો નથી ને. તેની પોતાની ઘરડીમાં કોઈ પરવા નહોતી. લગભગ 15 દિવસ સુધી મારો હોસ્પિટલમાં ઈલાજ ચાલતો રહ્યો હતો અને મારી દીકરી મારી સાથે જ હતી. રેખાબેનને તેને ખૂબ ખૂબ આભાર માન્યો, કારણ કે જ્યાં સુધી મારી દીકરી નહોતી આવી તે સ્ત્રી દરેક પળ મારી સાથે હતી અને તેમણે મારો ખૂબ ખ્યાલ રાખ્યો હતો. તેમના પછી મારી દીકરી જ મારો ખ્યાલ રાખી રહી હતી. દિવ્યાના આવી જવાથી મને ઘણો સહારો મળ્યો હતો. ત્યારબાદ તે હોસ્પિટલથી મારી રજા કરાવીને મને ઘરે લઈને પહોંચી હતી. જેવા અમે ઘરે પહોંચ્યા તો આખા મહોલ્લાના લોકો દરવાજા પર હાજર હતા. ત્યાં હાજર બધા લોકોની આંખોમાં ઘણા બધા સવાલ ઘૂમી રહ્યા હતા, પરંતુ તે બધાના હોઠ શાંત હતા. મારી દીકરી છે મને લઈને સીધી ઘરની અંદર દાખલ થઈ ગઈ હતી. પછી તેણે રૂમનો રસ્તો લીધો, પરંતુ જ્યારે તે પોતાના માના રૂમમાં પહોંચી તો રૂમનો હાલ જોઈને તે દંગ રહી ગઈ, કારણ કે મારા રૂમની દરેક વસ્તુ વિખરાયેલી હતી. એવું લાગી રહ્યું હતું જાણે ઘણા અઠવાડિયાથી રૂમની સફાઈ કરવામાં નથી આવી. આ તો સાચું જ હતું કે મારા રૂમની સફાઈ થતી નહોતી. મારી એવી કન્ડિશન નહોતી કે હું મારા રૂમની સફાઈ કરી શકું, અને વહુ તે મારું કોઈ કામ કરતી નહોતી. દિવ્યાએ મને કંઈ કહ્યું નહીં. હું જોઈ રહી હતી કે તે પોતાના ગુસ્સાને કંટ્રોલ કરવાની કોશિશ કરી રહી છે. તે શાંતિથી મને રૂમમાં રાખેલા ખાટલા પર સુવડાવ્યા પછી સીધી પોતાના ભાઈ અને ભાભીના રૂમ તરફ આગળ વધી ગઈ હતી. જે અત્યારે પણ પોતાના રૂમમાં એસી ચલાવીને મજાથી સૂઈ રહ્યા હતા, જાણે તેમને કોઈ પણ વસ્તુનું કોઈ ટેન્શન જ ના હોય. બપોરનો સમય હતો અને અવારનવાર મારો દીકરો અને વહુ બપોરના સમયે પોતાના રૂમમાં સૂતા હતા. મારી દીકરીએ જેવો પોતાના ભાઈના રૂમમાં પગ મૂક્યો તો તે દંગ રહી ગઈ હતી. મારી વહુ અને દીકરો રૂમ બંધ કરીને સૂતા નહોતા, કારણ કે તેમના રૂમમાં કોઈ જતું નહોતું, એટલે તે બેફિકર થઈને સૂતા હતા. તે બંનેનો રૂમ સાફ અને સુઘડ પડ્યો હતો. આ રૂમને કિંમતી ફર્નિચરથી સજાવવામાં આવ્યો હતો. તેણે પોતાના ભાઈના રૂમનો દરવાજો જોરથી ધક્કો મારીને ખોલી નાખ્યો અને ગુસ્સાથી અંદરની તરફ આગળ વધી. તેનો ભાઈ અને ભાભી અચાનકથી તેને ઘરમાં જોઈને હેરાન રહી ગયા. દરવાજો જોરથી અવાજ સાંભળીને તે બંને એક ઝાટકે ઉઠી બેઠા હતા. દિવ્યાએ પોતાની ભાભીને ગુસ્સામાં કહ્યું કે તે મારી માની સાથે જે પણ અત્યાચાર કર્યા, હું તેનો તારી પાસે પૂરો હિસાબ લઈને રહીશ.
મારો દીકરો અને વહુ તેની વાતો સાંભળીને હેરાન રહી ગયા હતા. તેમને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે દિવ્યા પાછી આવી ચૂકી છે અને તેને આવતાની સાથે જ બધી સચ્ચાઈ ખબર પડી જશે, કારણ કે તેમને કોઈએ પણ તેના આવવા વિશે ખબર આપી નહોતી. મારી વહુ જે પહેલાંથી જ તેને અચાનક આ રીતે જોઈને ગભરાઈ ગઈ હતી. થોડી જ પળો પછી તેણે પોતાના ચહેરાના એક્સપ્રેશન બદલાતા કહ્યું કે દિવ્યા, તું કયા પ્રકારની વાતો કરી રહી છે અને તું ક્યારે આવી? અમારે તારા આવવા વિશે ખબર જ ના પડી. ચાલ બેસીને વાત કરીએ. દિવ્યાએ કહ્યું કે નહીં ભાભી, મને આપ લોકોની બધી સચ્ચાઈ ખબર પડી ગઈ છે. તમે લોકોએ મારી મા પર ખૂબ અત્યાચાર કર્યા. વહુ ગભરાઈ ગઈ અને કહેવા લાગી કે ના ના, એવી કોઈ વાત નથી દિવ્યા, આ વાત તને કોણે બતાવી છે? આ બધું જૂઠું છે. દિવ્યા બોલી, અચ્છા, તો પછી માનો આ હાલ કેવી રીતે થયો? ભાભી, એ સમયે તમે ક્યાં હતા અને મારી માં આટલી ખરાબ રીતે કેવી દાઝી ગઈ? મારી વહુ કહેવા લાગી, અચ્છા, એ તો મમ્મીજીએ પોતે પોતાના ઉપર ગરમ પાણી ઢોળી લીધું હતું. ભૂલથી પોતાની ભાભીનું જૂઠ સાંભળીને તો તેનું લોહી ઉકળી ઉઠ્યું હતું. તેની નજરોએ પોતાના ભાઈ તરફ જોયું હતું, જે શરમજનક રીતે પોતાનું માથું ઝુકાવીને બેઠો હતો. થોડી જ પળો માટે રૂમમાં શાંતિ છવાઈ ગઈ હતી. તેની આંખોમાં પોતાની ભાભી માટે નફરત સારી રીતે દેખાઈ રહી હતી, પરંતુ તેણે પાકો ઈરાદો કરી લીધો હતો કે તે પોતાની મા સાથે થનાર એક એક જુલમનો બદલો લઈને રહેશે. તેણે રૂમમાંથી બહાર નીકળીને ઘરના દરવાજા પર ભેગા થયેલ સ્ત્રીઓથી પૂછપરછ કરવાની શરૂ કરી દીધી હતી, જેથી તેને પૂરી રીતે હકીકત વિશે ખબર પડી શકે. મહોલ્લાવાળી સ્ત્રીઓએ તેને સાચે સાચું બતાવ્યું કે કેવી રીતે તેની ભાભી અને ભાઈ તેની ઘરડીમાની સાથે અત્યાચાર કરતા હતા. તેને પોતાના ભાઈથી પોતાની જ માની સાથે આ વ્યવહારની આશા બિલકુલ પણ નહોતી. મારી દીકરી પોતાના ભાઈની ખૂબ ઇજ્જત કરતી હતી, પરંતુ હવે તેનો પોતાનો ભાઈ તેની નજરોથી ગીરી ચૂક્યો હતો. મારો દીકરો અહીં એક સામાન્ય નોકરી કરતો હતો, જ્યારે મારી દીકરી લંડનમાં ભણી ગણીને એક મોટી અને અમીર બિઝનેસ વુમન બની ચૂકી હતી. તેણે લગ્ન પછી મારો ખર્ચ ઉઠાવવાની પૂરેપૂરી જવાબદારી લઈ રાખી હતી. તેને લાગતું હતું કે તેનો ભાઈ સામાન્ય નોકરી કરે છે, એટલે તેના માટે ઘર ચલાવવું પણ ખૂબ મુશ્કેલ થઈ રહ્યું હશે. તો તે એ ખ્યાલ કરતાં લંડનથી પોતાની માનો દર મહિનાનો ખર્ચ મોકલી આપતી હતી, જેથી તેની મા પણ સુખી રહી શકે, ભાઈ પર બોજ પણ ન પડે અને માની સારી રીતે ઈલાજ પણ થઈ શકે. પણ તેની માએ ક્યારેય પણ કોઈ વસ્તુની અછત મહેસૂસ ના થાય. પરંતુ જ્યારે તેના ભાઈએ તેના જ પૈસાથી પોતાના માટે અને પોતાની પત્ની માટે સામાન ખરીદી લીધો. તેણે 3 મહિના પહેલાં જ મારા રૂમમાં એસી લગાડવા માટે પોતાના ભાઈના એકાઉન્ટમાં પૈસા મોકલી દીધા હતા, પરંતુ મારી વહુએ આ પૈસાથી પોતાના જ રૂમમાં એસી લગાડાવી લીધું હતું. તેને પોતાના ભાઈની આ પ્રકારની હલકી આશા બિલકુલ પણ પસંદ નહોતી, કારણ કે જ્યારે પણ તે પોતાના ભાઈને પોતાની માની તબિયત વિશે પૂછતી હતી તો જીવન કહેતો હતો કે માં તો બિલકુલ ઠીક છે. જીવન મારી પણ દિવ્યા સાથે ફોન પર ઓછી જ વાત કરાવતો હતો, અને જેટલી વાત મારી દિવ્યા સાથે ફોન પર થતી તે બંને પતિ પત્ની મારી સામે હાજર રહેતા હતા. મને દિવ્યા સાથે વધારે વાત કરવા દેતા નહોતા. દરેક વખતે મારી દીકરીનો ફોન આવવા પર જીવન અને તેની પત્ની એ જ કહેતા હતા કે માજી બિલકુલ ઠીક છે, તેમનો ઈલાજ પણ થઈ રહ્યો છે. અને ક્યારેક તે મારી દીકરીને કહેતો કે માજી ઘરે હાજર નથી, તે પોતાની બેનપણીઓ સાથે કીટી પાર્ટી કરવા માટે ગઈ છે. ક્યારેક કહેતા કે પોતાના કોઈ સંબંધીને ત્યાં ગયેલી છે. તેણે તો પોતાના ભાઈની વાતો પર આંધળો વિશ્વાસ કરી લીધો હતો, પરંતુ તેને ખબર નહોતી કે તેનો ભાઈ તેને દગો આપી રહ્યો છે. માના ઈલાજ માટે આવવાવાળા પૈસા તે પોતાના ઉપર અને પોતાની પત્ની પર વાપરતો, મા પર નહીં. આખી રાત મારી દીકરીને પરેશાનીના કારણે ઊંઘ આવી નહોતી અને હું મારા ખાટલા પર સૂતી બસ એ જ પ્રાર્થના કરતી હતી કે મારા બંને બાળકોના દિલમાં કોઈ ફાટ ન પડે. પરંતુ તે બંનેના દિલમાં તિરાડ તો પડી ચૂકી હતી. મારી દીકરી ખૂબ વધારે થાકી ચૂકી હતી, પરંતુ માની હાલત જોઈને તેને રડતા રડતા પોતાની રાત વિતાવી હતી. બીજી સવારે તે સીધી શહેરના એક મોટા વકીલ પાસે ગઈ હતી. તેણે વકીલને બધી કન્ડિશન બતાવી દીધી હતી. વકીલ તેને કેસ લેવા લડવા માટે તૈયાર થઈ ચૂક્યો હતો, પરંતુ મારી વહુએ પોતાની બદનામી થતાં પહેલાં જ મહોલ્લામાં અફવા ફેલાવી દીધી હતી કે દિવ્યા અહીં એટલા માટે આવી છે જેથી પોતાના ભાઈ પાસેથી મિલકત પચાવી શકે. મારી વહુએ મારી દીકરીને બદનામ કરવાની પૂરેપૂરી કોશિશ કરી હતી. સમય વીતવાની સાથે સાથે નણંદ અને ભાભીમાં દુશ્મની વધતી ગઈ હતી. મારી વહુએ તેની વિરુદ્ધ કાવતરા કરવાનું શરૂ કરી દીધું. તેણે મારી દીકરીના કાગળો છુપાવવાની કોશિશ કરી, પરંતુ મારી દીકરીએ પોતાની ભાભીના બધા કાવતરાઓને નિષ્ફળ બનાવીને રાખી દીધા હતા. એટલું જ નહીં, એક રાત્રે તો મારી વહુએ દિવ્યાને ડરાવવા અને અહીંથી ભગાડવાની કોશિશ પણ કરી હતી. તેણે તેને ભગાડવા માટે ગુંડાઓને મોકલાવ્યા હતા, પરંતુ મારી દીકરીએ ગુંડાઓનો સારી રીતે મુકાબલો કર્યો. મારી દીકરી કોઈ બેવકૂફ છોકરી નહોતી જે સામાન્ય ગુંડાઓથી ડરી જાય
અને ત્યાં સુધી કે તેણે ચૂપકેથી પોલીસને પણ ખબર આપી દીધી હતી અને પોલીસે ઘટના સ્થળે જઈને તે લોકોની ધરપકડ કરી લીધી. અડધી રાત્રે બધા મહોલ્લાવાળા મદદની બૂમ સાંભળીને જાણી ચૂક્યા હતા. હું તો જખમી હાલતમાં જ મારા રૂમમાં પડી રહેતી હતી, પરંતુ મને રેખા બહેન બધું જ જણાવતી રહેતી હતી અને મારી દીકરી જે કંઈ પણ કરી રહી હતી તેના વિશે મને બધી જ ખબર રહેતી હતી. મારી વહુ હજુ પણ પોતાની હરકતોથી બાદ ન આવી. તેણે મારા દીકરાને દિવ્યા વિરુદ્ધ ભડકાવવાનું શરૂ કરી દીધું હતું, જેના પર જીવને પોતાની બહેનને ધમકી આપી કે તે પોતાનો કેસ પાછો લઈ લે, નહીતર તે તેની સાથે બધા સંબંધો તોડી નાખશે. પરંતુ દિવ્યા તો પોતાના ભાઈની વાત માનવા માટે બિલકુલ પણ તૈયાર નહોતી અને તેણે જીવનની વાતને પણ ના માની. ત્યાં સુધી કે મારા દીકરાએ પોતાની જ બહેનને ઘરમાંથી કાઢવાની ધમકી પણ આપી, પરંતુ તે બિલકુલ પણ ડરી નહીં, કારણ કે તે પીછેહટ કરવા માટે બિલકુલ પણ તૈયાર નહોતી. મને ડર લાગી રહ્યો હતો કે ક્યાંક મારી દીકરી સાથે કંઈક ખોટું ન થઈ જાય, કારણ કે મારા દીકરાએ તો પોતાની પત્નીના કહેવા પર પોતાની બહેન અને મા સાથે બિલકુલ જ બોલવા સુધીનું પતાવી દીધું હતું. થોડા દિવસોની અંદર ઘર બે ભાગમાં વેચાઈ ચૂક્યું હતું. એક ભાગમાં તો અમે બંને મા દીકરી રહેતા હતા અને બીજા ભાગમાં તે બંને પતિ પત્ની રહેતા હતા. મારી દીકરી અને મારા દીકરાએ પૂરી રીતે બોલવાનું બંધ કરી દીધું હતું, જેના કારણે તેમની વચ્ચે એક એવી તિરાડ પડી ચૂકી હતી જે દિવસે ને દિવસે પૂરી થવાને બદલે વધતી જ જઈ રહી હતી. એક રાત્રે હું મારા બિસ્તર પર સૂઈ રહી હતી અને દિવ્યા મારી બાજુમાં આવીને બેસી ગઈ અને મારો હાથ પકડીને બોલી, માં, શું હું આ ઝઘડાનું કારણ જાણી શકું છું? ભાભીનો વ્યવહાર શરૂમાં તો તમારી સાથે ખૂબ સારો હતો. તેમણે ક્યારેય તમારી સાથે કંઈ ખોટું નથી કર્યું. મેં કહ્યું, બેટા, તારા લંડન ગયા પછી જ વહુનો વ્યવહાર મારી સાથે આવો થયો હતો. બલકે દિવસે ને દિવસે તેનું વર્તન મારી સાથે બદતર થતું જઈ રહ્યું હતું. તારી ભાભીએ થોડા દિવસોની અંદર મારા દીકરાને પોતાની મુઠ્ઠીમાં કરી લીધો અને તું તો જાણે જ છે કે તારા ભાઈ ભાભીના પ્રેમ લગ્ન થયા હતા, એટલે મારો દીકરો સરળતાથી તેની વાતોમાં આવી ગયો. તેની દરેક વાત માને છે અને તેના પર આંધળો વિશ્વાસ પણ કરે છે. તેણે પોતાની પત્ની સિવાય કંઈ પણ દેખાતું નથી. ધીરે ધીરે અદિતિએ પૂરી રીતે મારા દીકરાને પોતાના કાબૂમાં કરી લીધો અને થોડા દિવસોમાં મારા દીકરાને પૂરી રીતે બદલીને રાખી દીધો. આ બધું કહેતા મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. મેં આગળ મારી દીકરીને જણાવ્યું, બેટા, તારી ભાભી દરરોજ મને એક નવી તકલીફ આપવાની કોશિશ કરી હતી. જો કે મેં ક્યારેય તેને કંઈ પણ કહ્યું નહોતું, બલકે હું તેની દરેક વાતને માનતી હતી. તે મારી પાસે ઘરના કામ પણ કરાવતી હતી. હું ઘરના પણ બધા કામ કરતી હતી, પરંતુ ખબર નહીં તો પણ તે મારી સાથે કયા જન્મનો બદલો રહી હતી. દિવસે ને દિવસે અદિતિનો વ્યવહાર મારી સાથે બદલાતો જઈ રહ્યો હતો. તે મને ખાવાનું પણ આપતી નહોતી. જો ક્યારેય કોઈ કામ ખોટું થઈ જતું તો તે મને ગાળો આપવાનું શરૂ કરી દેતી અને ક્યારેક તો તે મને મારા રૂમમાંથી જ કાઢીને આંગણામાં નાખી દેતી હતી. કહેતી હતી કે આંગણામાં સૂઈ જયા કર, જેથી સવારના તડકાથી તારી આંખ ખુલ્લી જલ્દી જાય. રૂમમાં તો તું મોડે સુધી સૂતી રહે છે, જેના કારણે ઘરના કામમાં મોડું થઈ જાય. પરંતુ બેટા, હું સાચું કહું છું, હું તો સવારે 8 વાગ્યા સુધી ઉઠી જતી હતી અને જલ્દી ઘરના કામ પણ કરી લેતી હતી. મેં ઘણીવાર આની ફરિયાદ જીવનને કરવાની કોશિશ કરી હતી, પરંતુ તેણે તો ક્યારેય પણ પોતાની પત્નીને કંઈ જ ન કહ્યું. તે ચૂપચાપ મારી વાત સાંભળી લેતો હતો અને તેને ક્યારેય એટલે કંઈ ન કહેતો, કારણ કે તે પોતાની પત્નીથી ખૂબ ડરતો હતો અને અદિતિને પણ કોઈ વાતનો ડર નહોતો. તે પણ દિવસે ને દિવસે શેરણ બની રહી હતી, કારણ કે ક્યારેય પણ કોઈને તેને રોકવાની અને ટોકવાની કોશિશ કરી જ નહોતી. આટલું કહીને હું ધ્રુસકે રડવા લાગી, જ્યારે મારી દીકરીએ કહ્યું હતું કે માં, તમે ચિંતા ન કરો, હું તે બંને પાસેથી તમારા એક દુઃખનો બદલો લઈને રહીશ. મેં તેને સમજાવી હતી કે બેટા, ધ્યાન રાખજે, ક્યાંક કંઈક ખોટું ના થઈ જાય. પરંતુ મારી દીકરી વારંવાર એ જ કહી રહી હતી કે માં, હવે તમારે તમારા દીકરાની પરવા કરવાની કોઈ જરૂર નથી. એક દિવસ મારી દીકરીએ મારી વહુને કોઈની સાથે વાત કરતા સાંભળી હતી. મારી વહુ કહી રહી હતી કે એ ડોસી જ્યાં સુધી જીવતી છે ત્યાં સુધી કંઈ પણ નહીં થઈ શકતું. કાગળ મારી પાસે છે, સલામત પડ્યા છે, પરંતુ આપણે દરેક ડગલું સંભાળીને ભરવું પડશે. તે કોઈની સાથે ફોન પર ધીમા અવાજે વાત કરી રહી હતી અને મારી દીકરીએ રસોડા તરફ જતાં બધું ચૂપકેથી સાંભળી લીધું હતું. હકીકત એ હતી કે મારી વહુ મારી મિલકતને પચાવી પાડવા માટે આ બધું કરી રહી હતી અને આ બધામાં તેના પરિવારવાળા પણ તેની સાથે મળેલા હતા અને તેની જ મદદ કરી રહ્યા હતા. બીજી સવારે જ મારી પાડોશન રેખા બહેન, જેણે મારી મદદ કરી હતી, તેણે મારી દીકરીને પોતાની પાસે બોલાવી અને તેને તે જે જણાવ્યું એ અદિતિ અને તેના પિયરવાળા ખૂબ ખતરનાક લોકો છે. એ જ અમારા આ ઘરને બરબાદ કરવાની કોશિશ કરી રહ્યા છે. તેણે મારી દીકરીને કહ્યું કે બેટા,
મેં ઘણીવાર તારી માને રોટલીના એક એક કોડિયા માટે તડપતા જોઈ હતી. હકીકતમાં તારી ભાભી ઈચ્છે છે કે તારી માં જલ્દીથી જલ્દી મરી જાય અને તેની બધી મિલકત તેના હાથમાં આવી જાય. ઘર તો પહેલાં જ તેણે પોતાના કંટ્રોલમાં કરી રાખ્યું છે. હવે આગળ તું જોઈ લે બેટા. મારી દીકરી આ બધું સાંભળીને હેરાન રહી ગઈ હતી. તેણે ઘરે આવીને અમુક જૂના કાગળોને શોધવાની કોશિશ કરી હતી. થોડીવાર શોધખોળ કર્યા પછી તે કાગળો તેને મળી ચૂક્યા હતા. પરંતુ જ્યારે તેણે તે કાગળોને ખોલીને વાંચવાની કોશિશ કરી તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે તે કાગળોમાંથી અમુક પાના ફાડી નાખવામાં આવ્યા હતા. હવે મારી દીકરીને બધી ચાલ સમજાઈ ચૂકી હતી. તે બંને પતિ પત્ની મિલકત પચાવી પાડવા માટે આજ બધું કરી રહ્યા હતા. જ્યારે તેણે ફાટેલા કાગળોનો ઉલ્લેખ મારી સાથે કર્યો તો મેં મારી દીકરીને જણાવ્યું કે બેટા, મેં ઘણીવાર જીવનને વાત કરતા સાંભળ્યો હતો કે જ્યારે માં મરી જશે ત્યારે આ બધું તેમના હવાલે થશે. બેટા, મને તો ડર છે કે ક્યાંક કોઈ દિવસ તે મારું ગળું દબાવીને મને ઉપરવાળા પાસે જ ના મોકલી દે. આટલું કહીને હું રડવા લાગી હતી અને મેં આ બધું ખૂબ ડરતા ડરતા મારી દીકરીને જણાવ્યું હતું. હકીકત ખબર પડ્યા પછી તો મને જીવનથી ડર લાગવાનો શરૂ થઈ ગયો હતો, કારણ કે તે પોતાની પત્ની સાથે મળીને લાલચમાં અને આ હદે આંધળો થઈ ચૂક્યો હતો કે તેને ના તો પોતાની માં દેખાઈ રહી હતી અને ના તો પોતાના જીવથી વહાલી બેન. મારા દીકરાની આંખો પર તો લાલચની પટ્ટી બંધાઈ ચૂકી હતી. હવે મારી દીકરી અને મારા મગજમાં ખતરાની ઘંટડી વાગવાની શરૂ થઈ ગઈ, કારણ કે ઘણા દિવસોથી મારા દીકરા અને તેની પત્નીએ શાંતિ રાખી હતી. તે બંનેની શાંતિ કોઈ તોફાન આવવાનો અંદેશો આપી રહી હતી. એવું લાગી રહ્યું હતું કે જાણે તે કોઈ મોટું કાવતરું કરવા માટે તૈયારી કરી રહ્યા છે. હકીકતમાં મારો દીકરો ખરાબ નહોતો, તે ખૂબ સારો હતો અને મેં તેને હંમેશાથી સારા સંસ્કાર આપ્યા હતા. પરંતુ અદિતિ સાથે મિત્રતા કર્યા પછી તે ખરાબ કામોમાં સામેલ થવા લાગ્યો. ખરાબ લોકોની સાથે તેણે ઉઠવા બેસવાનું શરૂ કરી દીધું હતું. અદિતિ તેની સાથે કોલેજમાં ભણતી હતી અને તે તેની ખૂબ સારી મિત્ર પણ હતી. કોલેજમાં ભણવાવાળા અમુક મિત્રોની સાથે એક દિવસ નશાની હાલતમાં પોલીસે તેની ધરપકડ પણ કરી લીધી. સમય ધીરે ધીરે વીતતો જઈ રહ્યો હતો અને મારા દીકરા પર કર્જ વધતું જઈ રહ્યું હતું. તેણે અદિતિ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને મધ્યમ વર્ગના લોકો હતા અને તેણે પોતાની માટે અદિતિ જેવી અમીર છોકરીને પસંદ કરી હતી, જેથી તેને દોલતની ક્યારેય પણ અછત ન થાય. પરંતુ જે છોકરીએ તેની સાથે લગ્ન કર્યા હતા તે બિલકુલ પણ સારી નહોતી. તે બેહદ ચાલાક અને મક્કાર છોકરી હતી. તેણે થોડા દિવસોની અંદર અંદર મારા દીકરાની સાથે સાથે મારા પૂરા ઘર પર કબજો કરી લીધો. તે બંને પતિ પત્ની દોલતના પૂજારી હતા. જોકે અદિતિ તો શરૂઆતથી જ અમીર પરિવારની સાથે સંબંધ રાખતી હતી, પરંતુ તેમ છતાં પણ દોલતના લાલચે તેને બિલકુલ જ આંધળી કરીને રાખી દીધી. તે ઈચ્છતી હતી કે મારું જે ઘર અને મારા પતિની જે જમા પૂંજી છે તે મારી દીકરી લંડનથી મારા માટે મોકલે છે તે બધું જલ્દીથી જલ્દી તેમના હાથમાં આવી જાય. આ જ કારણે મારી વહુએ પોતાનો વ્યવહાર મારી સાથે બદલી નાખ્યો. જ્યાં સુધી મારી દીકરી અહીં હાજર હતી ત્યાં સુધી તો તેણે મજબૂરીમાં પોતાનો વ્યવહાર મારી સાથે સારો રાખવો પડતો. પરંતુ જેવી મારી દીકરી લંડન ભણવા માટે ચાલી ગઈ તો ત્યારથી જ અદિતિએ પોતાનો અસલિયત બતાવવાની શરૂ કરી દીધી હતી અને તે મારા પર જુલમ અને સિતમ કરવાનું શરૂ કરી ચૂકી હતી, જેથી હું જલ્દીથી જલ્દી મરી જાઉં અને મારું બધું તે બંનેના હાથમાં આવી જાય. આ બધું મારી દીકરીને જ્યારે ખબર પડી તો તેના પગ જમીન પર જામી ગયા હતા. તેને બિલકુલ પણ વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે તેનો માસૂમ દેખાવાવાળો ભાઈ આ હદે ચાલાક અને મક્કાર પણ હોઈ શકે. તેણે વાત કરવા માટે રાત્રે જ પોતાના ભાઈને બોલાવ્યો, જેથી તે તેની સાથે સીધી વાત કરી શકે. તેણે જીવનને કહ્યું હતું કે તમે લોકો મારી માને મારવા ઈચ્છો છો, એવું હું નહીં થવા દઉં અને ના તેમનું કંઈ પણ તમારા હવાલે થવા દઈશ. જીવને કહ્યું તો પછી વાત સાફ કરી લઈએ છીએ. માં અમારા રસ્તાની રૂકાવટ છે એટલે અમે તેમનાથી છુટકારો મેળવવા માંગીએ છીએ. મારી દીકરીએ પોતાના ભાઈને સમજાવ્યો હતો કે જે પણ કંઈ તમારી પાસે છે તે મારી માની મહેનતથી જ બનેલું છે અને આજે આ માને મારવા પર તમે તુલેલા છો. તમને બિલકુલ પણ શરમ નથી આવતી. ભાઈ, મને તો અફસોસ થઈ રહ્યો છે કે એક દીકરો જ પોતાની માને મારવા વિશે વિચારી રહ્યો છે. તેણે પોતાના ભાઈની આંખોમાં આંખો નાખીને કહ્યું, ભાઈ, કાલે તમારી ઓલાદ પણ તમારી જેમ જ હશે અને તે પણ તમને મારવા વિશે વિચારશે. ત્યારે તમને ખબર પડશે કે માતા પિતાનું દુઃખ શું હોય છે. પરંતુ બહેનની વાતોની તો જીવન પર કોઈ પણ અસર નહોતી પડી રહી, કારણ કે દોલતના લાલચમાં તે બિલકુલ જ આંધળો થઈ ચૂક્યો હતો. તે ફક્ત પોતાની જિંદગીને બહેતર બનાવવા માંગતો હતો. તેને કોઈ બીજાની કોઈ પરવા નહોતી. તેની પત્ની પણ તેનો પૂરી રીતે સાથ આપી રહી હતી. બંને સાથે ઊભા હતા પોતાના લાલચ માટે. તે પોતાના લાલચને પૂરો કરવા માટે સારા અને ખરાબનું ભાન પણ ભૂલી ચૂક્યા હતા. હજુ તે બંને ભાઈ બહેન અંદરો અંદર વાતો જ કરી રહ્યા હતા કે દરવાજે છુપાયેલી મારી વહુ પણ તેમની સામે આવી ગઈ હતી.
પરંતુ તે તો ખૂબ હસી રહી હતી. તેને કઈ પણ વસ્તુનો ડર નહોતો. તેણે મારી દીકરીને મેણું મારતા અંદાજમાં કહ્યું કે તું તો લંડનથી આવી છે, જા અને પોતાના ઘર-બાર પર ધ્યાન આપ. તને શું ખબર કે ગરીબી શું હોય છે? જો કે મારી વહુએ પણ તો પોતાની જિંદગીમાં કોઈ વસ્તુની અછત મહેસૂસ કરી નહોતી. તેમ છતાં પણ તે વારંવાર પોતાની જીભથી ગરીબીનું નામ કાઢી રહી હતી. રાતનો સમય હતો જ્યારે મારા દીકરાએ પોતાની પત્નીની મદદથી એક પ્લાન બનાવ્યો. તે બંનેએ મને અને મારી દીકરીને એક કેસમાં ફસાવવાની કોશિશ કરી હતી, જેથી અમે બંને ડરીને લંડન ભાગી જઈએ અને તેમના રસ્તાની એક વધુ દિવાલ હટે અને જલ્દીથી જલ્દી તે પોતાના મકસદને પામવા માટે કામયાબ થઈ જાય. પરંતુ હું અને મારી દીકરી તેમના માટે કોઈ આસાન શિકાર નહોતા, કારણ કે મારી દીકરી બિઝનેસ વુમન હોવાની સાથે સાથે ભણેલી ગણેલી પણ હતી. એટલે તે જાણતી હતી કે કોઈ મામલાને કઈ રીતે હેન્ડલ કરવો છે. તે જાણતી હતી કે સત્ય એક દિવસ બધાની સામે આવી જ જશે, કારણ કે તેને પોતાના ભાઈ અને ભાભીના ઈરાદા ખૂબ વધારે ખતરનાક મહેસૂસ થઈ રહ્યા હતા. પરંતુ તેણે પાકો ઈરાદો કરી લીધો હતો કે તે એક પળ પણ માટે પોતાના ડગલા પાછળ હટાવવા વિશે વિચારશે પણ નહીં. તેણે વકીલની મદદથી પોલીસને પણ પોતાની સાથે સામેલ કરી લીધી, જેથી જ્યારે પણ તેમને જરૂર પડે તો પોલીસને બધું જ પહેલાંથી ખબર હોય. તેને મને સાંત્વના આપી અને કહ્યું કે તે બધું જ સારી રીતે સંભાળી લેશે, એટલે આપણે કોઈનાથી પણ ડરવાની જરૂર નથી. મેં જ્યારે મારી દીકરીની વાત સાંભળી તો મારી પરેશાનીમાં અમુક હદ સુધી ઘટાડો આવી ચૂક્યો હતો, કારણ કે મને મારી દીકરી પર પૂરો વિશ્વાસ હતો. આ મુશ્કેલ સમયમાં મારી દીકરી સિવાય કોઈ નહોતું અને ના જ કોઈ મદદ કરી શકતું હતું. મારી દીકરીથી વધીને કોઈ પણ મારી દેખભાળ કરી શકતું નહોતું. મારી વહુ તો એવી હતી જે મને મારવા પર તુલેલી હતી અને દીકરો પણ પૂરી રીતે પોતાની પત્ની સાથે મળેલો હતો. તેની પત્નીએ લાલચની પટ્ટી મારા દીકરાની આંખો પર બાંધી દીધી હતી. હકીકતમાં તે બંને પતિ પત્ની દુબઈ શિફ્ટ થવા માંગતા હતા, પરંતુ તેમની પાસે પૂરા પૈસા ન થઈ શક્યા અને તે મને છોડીને જઈ શકતા નહોતા, કારણ કે મારું હિન્દુસ્તાનમાં કોઈ પણ નહોતું. આ કારણે તેમને મને મારવાની કોશિશ શરૂ કરી દીધી, જેથી સાપ પણ મરી જાય અને લાઠી પણ ન તૂટે. તે મારા મર્યા પછી બધું વેચીને વિદેશ જઈને ત્યાં શિફ્ટ થવાનો ઈરાદો રાખતા હતા. આ કારણે તેમને મારી સાથે વગર કારણે જ ખરાબ વર્તન કરવાનું શરૂ કરી દીધું, જેથી હું જલ્દીથી જલ્દી સારું ખાવાનું અને સારી દેખભાળ ના મળવાના કારણે મરી જાઉં અને તેમની જાન છૂટી જાય. તે પોતાની મરજીની જિંદગી વિતાવવાનું શરૂ કરી દે. તે બધું પોતાના બહેતર ભવિષ્ય માટે કરી રહ્યા હતા, પરંતુ તેમની રીત ખોટી હતી. તેમણે પોતાનું ભવિષ્ય બહેતર કરવા માટે ખોટા રસ્તાને પસંદ કર્યો હતો અને તે આ રસ્તા પર વગર કંઈ વિચારીએ સમજીએ ચાલતા જઈ રહ્યા હતા. તે બંને કોઈની વાત સાંભળવા માટે બિલકુલ પણ તૈયાર નહોતા. થોડા દિવસો પછી કોર્ટમાં તેમની પહેલી મુદત આવી હતી. આના પર પણ મારા દીકરા અને વહુએ કોઈ પણ ફરક પડ્યો નહોતો, કારણ કે તેમણે પોતાની રીતે પૂરી તૈયારી કરી લીધી હતી. તેમણે એક સારા વકીલને હાયર કરી લીધો હતો. અમારો અને અમને તેમનો બંને વકીલે જ મુકાબલા હતા. અદાલતનો રૂમ ખરાબ રીતે ભરેલો હતો. એમ્બ્યુલન્સની મદદથી મને પણ અદાલતમાં લાવવામાં આવી, જેથી હું પણ પોતાની જુબાની આપી શકું. મારા પૂરા શરીર પર પટ્ટીઓ બાંધેલી હતી, કારણ કે હું એટલી વધારે દાઝી ચૂકી હતી કે મારા શરીરના જખમ ધીરે ધીરે પરુ છોડી રહ્યા હતા. એ જ સમયે મારો દીકરો અને વહુ ખૂબ જ ઘમંડની સાથે અદાલતના રૂમમાં દાખલ થયા. તેમની સાથે તેમનો વકીલ પણ આવેલો હતો, જેના હાથોમાં કાગળોનો એક ખૂબ મોટો થપ્પો હતો. જજ સાહેબ પોતાની ખુરશી પર બેઠેલા હતા. જેવો મુકદ્દમો શરૂ થયો, મારી વહુ અને દીકરા તરફથી હાયર કરેલા વકીલે બોલવાનું શરૂ કરી દીધું. તેનું કહેવું હતું કે આ બધું જૂઠ છે. મારા ક્લાયન્ટ પર આરોપ લગાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. તેમને ફસાવવામાં આવી રહ્યા છે. શ્રદ્ધાજી પર ગરમ પાણી પડવું સદંતર એક અકસ્માત હતો, નહીં કે કોઈનું કાવતરું. આ વકીલની વાત સાંભળ્યા પછી બીજો વકીલ આગળ વધ્યો અને તેણે અમારી પાડોશન રેખાબહેનને અદાલતના રૂમમાં દાખલ થવા માટે કહ્યું. જેવી મારા દીકરા અને વહુની નજર પાડોશન પર પડી, તેમના ચહેરાનો તો રંગ જ ઉડીને રહી ગયો, કારણ કે તેમને બિલકુલ પણ આશા નહોતી કે રેખાબેન તે લોકોની વિરુદ્ધ બોલવા માટે અદાલતના રૂમમાં પણ આવી જશે, કારણ કે તે તો ફક્ત તેને કમજોર સ્ત્રી સમજી રહ્યા હતા. તેમને શું ખબર હતી કે તે તેમની વિરુદ્ધ જુબાની આપવા માટે પણ અદાલતના રૂમમાં આવી જશે. રેખાબહેનના ચહેરા પર ડર અને હિચકિચાટ સાફ દેખાઈ રહી હતી, પરંતુ મારી દીકરીએ તેમનો હાથ પકડી લીધો હતો, જેથી તેમને હિંમત મળે અને તેમના દિલમાં રહેલો ડર પૂરી રીતે ખતમ થઈ જાય. રેખાબહેને કઠેડામાં ઊભા રહીને બોલવાનું શરૂ કરી દીધું. તેમણે બધાની સામે બધું સાચે સાચું બતાવી દીધું હતું કે તેમણે પોતાની આંખોથી જોયું હતું કે જીવનની પત્ની અદિતિએ જાણી જોઈને શ્રદ્ધાબહેન પર ઉકળતું પાણી ઢોળ્યું હતું, જેથી તે જલ્દીથી જલ્દી મરી જાય. રેખાબહેનની વાત સાંભળીને મારી વહુના ચહેરાનો રંગ ઉડી ચૂક્યો હતો,
કારણ કે તેને વિચાર્યું હતું કે જે કંઈ પણ મારી સાથે કરશે તેના વિશે કોઈને કંઈ ખબર જ નહીં પડે. અમારી તરફથી હાયર કરેલા વકીલે મારા હોસ્પિટલનો રિપોર્ટ જજની સામે રજૂ કરી દીધો, જેથી જજ સાહેબને બધું ખબર પડી શકે. પરંતુ રેખાબહેનની વાત સાંભળીને જજ સાહેબની આંખોમાં શક્તિ આવી ચૂકી હતી. વકીલોની વચ્ચે સવાલ જવાબનો સિલસિલો ઘણા સમય સુધી ચાલ્યો રહ્યો હતો. ક્યારેક તેમની વચ્ચે ઊંચા આવાજો થઈ જતા હતા અને ક્યારેક ધીમા, કારણે કે તે કોઈ પણ પાછળ હટવા તૈયાર નહોતું. સમય વીતતો જઈ રહ્યો હતો. વકીલ પણ તે કાગળો અદાલતના રૂમમાં રજૂ કરી દીધા, જેમાં અમુક પાના હાજર નહોતા, જેથી બધાને ખબર પડી શકે કે કઈ રીતે મારી વહુ અને દીકરાએ જબરદસ્તી મારી પ્રોપર્ટી પર કબજો કરવાની કોશિશ કરી. વકીલે રજિસ્ટ્રી ઓફિસથી પણ રેકોર્ડમાંથી જૂના કાગળો અદાલતના રૂમમાં રજૂ કર્યા, જેનાથી સાફ જાહેર થઈ રહ્યું હતું કે અડધાથી વધારે પ્રોપર્ટી મારા પોતાના નામે છે. ભલે અમારા ઘરની હાલત સામાન્ય હતી, પરંતુ મારા પતિની ઘણી બધી જમીનો હતી જે મારા નામે કરી દીધી હતી. અદાલતમાં હાજર લોકો હેરાની સાથે એકબીજાને તાકવાનું શરૂ થઈ ચૂક્યા હતા, કારણ કે તેમને બિલકુલ પણ વિશ્વાસ નહોતો આવી રહ્યો કે એક દીકરો પણ પોતાની મા સાથે આવો વ્યવહાર કરી શકે, ફક્ત દોલતના લાલચમાં આવીને. હવે કારણ મોટાભાગની દલીલો મારા પોતાના હકમાં સાબિત થઈ રહી હતી. સમય વીતવાની સાથે સાથે મારી વહુના ચહેરાનો રંગ ઉતરતો જઈ રહ્યો હતો. તેને પોતાની હાર સાફ દેખાઈ રહી હતી. મારા દીકરાએ ઘણીવાર જૂઠ બોલવાની કોશિશ કરી, પરંતુ તે દરેક વખતે પોતાની કોશિશમાં નિષ્ફળ થયો હતો. તેણે પોતાને બેઇજ્જતીથી બચાવવા માટે પોતાની મા પર આરોપ લગાવ્યો હતો કે મારી મા પાગલ થઈ ચૂકી છે, પરંતુ તેનું કંઈ પણ સાચું સાબિત થયું નહોતું. આ કારણે જજ સાહેબે તેની કોઈ પણ વાત સાંભળવા માટે તૈયાર નહોતા. થોડી જ પળો માટે અદાલતના રૂમમાં પૂરી રીતે શાંતિ છવાઈ ગઈ હતી. બધાની નજરો ફેંસલાની રાહ જોઈ રહી હતી. જજ સાહેબ પણ શાંત બેઠા હતા, કારણ કે હવે ફેંસલો સંભળાવવાનો સમય થઈ ચૂક્યો હતો. દરેક નજર જજ સાહેબની જુબાનથી નીકળવાવાળા શબ્દોની રાહ જોઈ રહી હતી. ફાઇનલી જજ સાહેબે પોતાનો આખરી ફેંસલો સંભળાવવાનું શરૂ કરી દીધું. તેમનું કહેવું હતું કે શ્રદ્ધાજીની સાથે જુલમ થયો હતો, એટલે જજ સાહેબે ગેરકાયદેસર રીતે મિલકત પચાવી પાડવાના કારણે અને ઇન્વેસ્ટિગેશનના કારણે મારી વહુ અને મારા દીકરાને કસૂરવાર સાબિત કરી દીધા, કારણ કે તે બંને કસૂરવાર હતા. તેમણે ના ફક્ત એક ભૂલ કરી હતી, પણ તેમને ભૂલ પછી બીજી પણ ભૂલ કરી હતી. જજ સાહેબની વાત સાંભળીને અદાલતના રૂમમાં ભૂકંપ આવી ચૂક્યો. અમુક લોકોના ચહેરા ખુશીથી કારણે મલકાઈ રહ્યા હતા અને અમુક લોકોના ચહેરાના રંગ ઉડી ચૂક્યા હતા. જે લોકો મારા હકમાં હતા તેમના ચહેરાની ખુશી સાફ દેખાઈ રહી હતી, પરંતુ મારા દીકરા અને વહુના ચહેરા પર હવાઈઓ ઉડી ચૂકી હતી. તેમણે પોતાની ભૂલોને છુપાવવાની ખૂબ કોશિશ કરી હતી, પરંતુ તેમ છતાં તેમની ભૂલો બધાની સામે આવી ચૂકી હતી. મારા દીકરાએ ધ્રુજતા મારી તરફ જોયું, કારણ કે તે પોતાની માંથી હવે માફી માંગવા માંગતો હતો, સજાથી બચવા માટે, પરંતુ હવે બહુ મોડું થઈ ચૂક્યું હતું. અદાલતના ફેસલાએ તે બંનેને કાનૂનમાં સંકજમાં જકડી લીધા હતા. મારી વહુને કેદ અને દંડની સજા સંભળાવવામાં આવી હતી. મને મારા દીકરાની અદાલતે સખત હુકમ જારી કર્યા હતા. થોડી જ વારમાં પોલીસના ઓફિસર આગળ તરફ વધ્યા અને તેમણે તે બંનેને હાથોમાં હથકડી પહેરાવી દીધી. મારી વહુએ ચીસો પાડવાનું શરૂ કરી દીધું અને ધમકીઓ આપવાની કોશિશ કરી, પરંતુ તેના બૂમો પાડવા અને ધમકીઓ આપવાનો કોઈના પર પણ કોઈ અસર ના થઈ, કારણ કે કોઈ પણ તેની કોઈ પણ વાત સાંભળવા માટે તૈયાર નહોતું. લોકોની ભીડમાં બંનેની વિરુદ્ધ વાતો થવાનું શરૂ થઈ ગયું. ત્યાં હાજર બધા લોકોની જીભ પર અલગ અલગ પ્રકારની કહાની હતી. જેવા પોલીસવાળાઓએ મારા દીકરાને લઈ જવાની કોશિશ કરી તો તેણે રડવાનું શરૂ કરી દીધું અને જોરથી બૂમ પાડી હતી, માં, મને માફ કરી દે, મારાથી ભૂલ થઈ ગઈ. હું તારી પાસે પોતાની ભૂલોની માફી માગું છું. મને માફ કરી દે, મને બચાવી લે માં, હું જેલ નથી જવા માંગતો. તેણે જોર જોરથી રડવાનું શરૂ કરી દીધું અને મારી વહુ પણ રડી રહી હતી, પરંતુ હવે મેં મારા દિલને મક્કમ કરી લીધું અને પોતાના દીકરાની કોઈ પણ વાત ન સાંભળી, કારણ કે હું મારા દીકરાને માફ કરવા માટે બિલકુલ પણ તૈયાર નહોતી. એક દિવસ મારા શરીરમાં જખમ તો ભરાઈ જવાના હતા, પરંતુ મારા આત્મા પર જે જખમ લાગ્યા હતા તે ક્યારેય ખતમ ન થાય. દીકરાની હાલત જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ મેં મારું મોઢું બીજી તરફ કરી લીધું. હું મારા દીકરાને કોઈ પણ હાલમાં માફ નહોતી કરી શકતી. મેં મારા બંને બાળકોનો ઉછેર મારા પતિ વગર કર્યો હતો. મેં સૌથી વધારે લાડકોડ મારા દીકરાને જ કર્યા હતા. મારી દીકરીને ભણવા માટે લખવાનો ખૂબ શોખ હતો, તો મેં તેને મારી મહેનતની કમાણીથી ભણાવી હતી. જવાન થયા પછી મારી દીકરીએ કહ્યું કે તે લંડન ભણવા માટે જવા માગે છે, પરંતુ મારી પાસે એટલા પૈસા નહોતા. મારા પતિની આપેલી જમીન મિલકતને મેં ક્યારેય વેચવાનો ઈરાદો નહોતો કર્યો, પણ મારી એક જમીન હતી જેને વેચીને મેં મારી દીકરીને લંડનમાં ભણવા માટે મોકલી દીધી. મેં તેની ખ્વાહિશ પૂરી કરી દીધી.
અમારી કોઈ પણ જમીન બનેલી નહોતી. હું ઈચ્છતી નહોતી, પણ જમીન પર ઘર બનાવીને તે ભાડે આપીને પોતાનો અને પોતાના બાળકોનો ગુજારો આસાનીથી કરી શકતી હતી. પરંતુ હું ઈચ્છતી હતી કે મારા પતિની ખરીદેલી કોઈ પણ જમીન ના વેચાય. પણ હું મારી દીકરીની જીદ આગળ મજબૂર થઈ ચૂકી અને તેનું ભણવાનું સપનું પણ પૂરું કરવા માંગતી હતી. એટલે દિલ પર પથ્થર રાખીને મારે મારા પતિની એક જમીન વેચવી પડી અને મારી દીકરી લંડન ભણવા માટે ચાલી ગઈ. ત્યાં જઈને તેણે ખબર મોકલી કે તે લગ્ન પણ કરી ચૂકી છે અને તેનું ભણતર પણ થોડા વર્ષો પછી પૂરું થઈ ગયું. પરંતુ તેણે ત્યાં પ્રગતિ પર હાંસલ કરી લીધી હતી. મને મારી દીકરીથી કોઈ નારાજગી નહોતી કે તેણે અહીં લગ્ન કેમ ના કર્યા, કારણ કે હું જાણતી હતી કે ભણેલા ગણેલા બાળકો આવા જ હોય છે. ત્યાં જઈને જ્યારે મારી દીકરી એક કામયાબ ઓરત બની ગઈ તો મને ખૂબ ખુશી થઈ. અને આજે મને સૌથી વધારે ખુશી થઈ જ્યારે મારી દીકરીએ એકલા જ અડીખમ રહીને પોતાની માને ઇન્સાફ અપાવ્યો અને પોતાના ભાઈ ભાભીને તેમની ભૂલોની સજા અપાવી. મારી દીકરી પણ આજે મને ગળે લગાવીને રડી રહી હતી, કારણ કે તે ભાઈ પર જે પોતાનો જીવ છિડકતી હતી તે ભાઈએ પણ તેને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી. તેણે ઉપરવાળા પાસે પોતાના ભાઈ માટે ખૂબ પ્રાર્થના કરી હતી, પરંતુ તેના ભાઈએ તો તેની માને પૂરી રીતે તોડીને રાખી દીધી. અદાલતથી નીકળતી વખતે મેં મારા દીકરાને ફક્ત એટલું જ કહ્યું હતું કે બેટા, હું તને કોઈક ને કોઈક દિવસ માફ કરી દઈશ, પરંતુ મારો ઉપરવાળો તને ક્યારેય માફ નહીં કરે. સારું થાત કે ઉપરવાળો મને તારા જેવો દીકરો જ ન આપત. મને તારા જેવા દીકરાની હવે જરૂર નથી. મારી વાત સાંભળીને મારો દીકરો ધ્રુસકે રડવા લાગ્યો. પોલીસવાળા તેને ઘસડીને લઈ જઈ રહ્યા હતા, પરંતુ તે વારંવાર મારી માફી માગી રહ્યો હતો. થોડા દિવસો પછી તે પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠો. અદાલતના ફેસલાના કારણે હું ખૂબ ખુશ હતી. જો કે મને ખબર હતી કે હું ક્યારેય પણ મારા દીકરાને ફરીથી નહીં મળી શકું, તેમ છતાં મને સુકૂન હતું. બધી મુશ્કેલીઓ મારી જિંદગીમાંથી હવે ખતમ થઈ ચૂકી હતી. મારી દીકરી મારી સાથે હતી. તેણે મને કહ્યું હતું કે મને પોતાની સાથે લંડન જઈ જશે, કારણ કે તેનો પતિ વારંવાર તેને ફોન કરીને બોલાવી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે તું પોતાની મમ્મીને લઈને અહીં જ આવી જા. અહીં મમ્મીજીની એક નવી જિંદગી શરૂ થશે અને અમે અહીં તેમનો ખૂબ ખ્યાલ રાખીશું. મેં અત્યાર સુધી મારા જમાઈને નહોતા જોયા. મારા દીકરાએ જણાવ્યું હતું કે તેનો પતિ એક ખૂબ જ સારો માણસ છે, એટલે હું મારા જમાઈને મળવા માટે ખૂબ જ એક્સાઇટેડ હતી. આટલા મોટા અકસ્માત પછી હું મારી દીકરી સાથે લંડન જવા માટે તૈયાર થઈ ચૂકી હતી, કારણ કે અહીં હિન્દુસ્તાનમાં મારું કોઈ પણ એવું નહોતું જેના સહારે હું મારી જિંદગી વિતાવી શકતી અને જે પૂરી રીતે મારી દેખભાળ કરી શકતું. અહીં પડેલી મારી પતિની જમીનો તેમની છેલ્લી નિશાની છે, જેને મેં આજ સુધી નથી વેચી. તે બધી જમીનોને મેં મારી દીકરીના નામે કરી દીધી અને થોડા દિવસો પછી હું મારી દીકરી સાથે લંડન ચાલી ગઈ. પરંતુ લંડન જતાં પહેલાં એરપોર્ટ પર મારી આંખોમાં આંસુ આવી ગયા હતા, કારણ કે હું નહોતી ઈચ્છતી કે હું મારા દેશને છોડીને જાઉં. જો અહીં મારી સાથે જે કંઈ થઈ ચૂક્યું હતું, હવે હું અહીં રહીને એ બધાને યાદ કરવા નહોતી માંગતી. જેવા અમે લંડન પહોંચ્યા તો ત્યાંની એક ઠંડી હવાએ મારું સ્વાગત કર્યું, જેના કારણે મેં સુકૂનનો શ્વાસ લીધો હતો. એરપોર્ટ પર જ મને મારા જમાઈ હેરી લેવા માટે આવી ગયા હતા, જે લંડનમાં જ રહેતા હતા અને મારી દીકરીને ખૂબ પ્રેમ કરતા હતા. મારી દીકરી ખૂબ ખુશ હતી. મેં મારી દીકરીને ગળે લગાવી અને પોતાના દીકરા જમાઈને આશીર્વાદ આપ્યા હતા. મારી દીકરી પણ પોતાના પતિને આટલા દિવસો પછી જોવાના કારણે ભાવુક થઈ ગઈ હતી. મારા જમાઈએ હાથમાં રહેલા ફૂલ મને આપ્યા. થોડા જ કલાકોની મુસાફરી નક્કી કર્યા પછી અમે એક ઘરમાં પહોંચી ગયા, જેમાં મારી દીકરી પોતાના બાળકો સાથે રહેતી હતી. ત્યાં તે ઘરમાં રહેલા નોકરોએ મારો ખૂબ સારી રીતે ખ્યાલ રાખ્યો હતો. હું અહીં લંડનમાં મારી દીકરી અને મારા જમાઈ સાથે એક ખુશાલ જિંદગી વિતાવી રહીશું અને જલ્દી જ હવે મારી દીકરી પણ મને નાની બનાવવાની છે. મને ઇંતજાર છે તેના સંતાનના, કારણ કે મારી દીકરી અને જમાઈ તો પોતાના કારોબારમાં લાગેલા રહેશે. હું તેના બાળકોને સાચવીને મારું એકલાપણું દૂર કરી લઈશ. હું લંડનમાં મારા દેશથી દૂર સાચી પરંતુ ખુશ છું, પણ મને મારો દેશ આજે પણ ખૂબ યાદ આવે છે. દોસ્તો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી છે તો વિડીયોને લાઈક કરો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.